ઘરે અને આ અમારું ઘર છે. અને ખાસ તો ગામડામાં તમને ખ્યાલ હશે કે એક નાનકડું ટ્રેક્ટર તો હોવું જ જોઈએ. સરસ મજાના ઝાડ અને અત્યાર સુધી બધા ખેડૂતની એક જ બધી જગ્યાએ એક જ વાત જોવા મળે કે માંડવી છે એ પલળી ગઈ છે. પણ આમાં તો આવું છે, ટાણા હાર આપણે ઘરે માંડવી પહોંચાડી દઈએ તો પહોંચી જાય ને આ તો કાંઈ નક્કી ન કહેવાય. એટલે આજે અમે આવી ગયા છીએ દિવસથી લગભગ બધાય અમારા વિડીયો જોતા હશે કે આ લોકો તો અત્યારે ક્યાં ફરે છે ને હરે છે. પણ ખરેખર એવું જ થયું હતું કે અમે અંકલેશ્વરની સાઈડ ફરવા ગયા હતા ને ત્યાં વરસાદ નહોતો. અહીંયા ઘરે તો ધબધબાટી બોલતી હતી અને જેમ ખેડૂતને પોતાની માંડવીની ચિંતા હતી ને એમ અમને અમારા માંડવીની ચિંતા હતી ખરા. પણ એટલું વળી નસીબ સારા કે માંડવી છે એ ઘરે પહોંચી ગઈ હતી. કંઈક સાફ નહોતી થઈ એવું હતું, પણ અત્યારે તમે જોવો છો ધાર નહોતી દીધી એવું કંઈક. પણ સરસ મજાની માંડવી નસીબ જોગે ઘરે પહોંચી ગઈ હતી. અને ત્યાં અંકલેશ્વર બેઠા બેઠા અમે રિવ્યૂ લીધા કરતા હતા કે વરસાદ કેવો છે કે માંડવીનું શું થયું. અને જ્યારે વરસાદ આવ્યો ને ત્યારે અમારી માંડવી છે ને એ ખેતરમાં કાઢેલી પડી હતી, કંઈક એને ધાર દેવાની બાકી હતી. પણ તો એ માંડવી ને ઘરે બેઠા બેઠા મમ્મી દીકરો હિંચકા ખાઈએ છીએ. લગભગ મોટા ભાગે તમે જોતા છો કે હું જ્યારે પણ ઘરે આવી હોઉં ને ત્યારે હિંચકા જ ખાતી હોઉં છું મોટા ભાગે. એટલે અહીંયા ગામડામાં એ જ મજા આવે હિંચકા ખાવાની, કારણ કે સિટીમાં તો આટલું બધું મોટું મોટું ફળિયું ને એવું બધું તો હોય નહીં. એટલે આવું છે. પણ મને એક વસ્તુ એ વિચાર આવતો હતો કે મારા ફરવાના ને એવા બધા વિડીયો જોઈને ઘણા લોકોને એમ થતું હશે કે આ લોકોને તો અત્યારે મજા છે અને અહીંયા ગામડે બધાની માંડવી છે એ તણાય છે અને આવું બધું ઘણા વિડીયો જોવાતા. એક મારે ખાસ એ કહેવું હતું કે આવા જે માંડવી તણાતી હોય ને કપાસ ઉગી ગયો હોય ને એવા બધા ખેડૂતના વિડીયો બધા મૂકે છે ને તો બધા એમાં લાઈક મોકલતા. આ તો મારો વિચાર એવો છે કે હું એવું વિચારું છું કે એવા કરુણ દ્રશ્યો જોઈ અને એવા વિડીયોને આપણે લાઈક આપીએ. ઘણા એવું વિચારે કે લાઈક આપે એટલે વિડીયો આગળ જાય એમ, પણ આગળ વિડીયો જાય તો એમાં ખેડૂતને તો કોઈ ફાયદો થવાનો નથી. અને હું મોટા ભાગે આવા વિડીયોને ક્યારેય લાઈક એટલા નથી આપતી કે એવા વિડીયો જોવા તો ગમતા જ નથી. ભગવાન એવા વિડીયો આપણને જોવા ન આપે બીજી વાર. આવી કોઈ પરિસ્થિતિ જ ઊભી ન થાય કે આવા સેડ સોંગ મૂકીને ખેડૂતો છે એને એના વિડીયો મૂકે ને માણસો એમાં લાઈક ઉપર લાઈક આપે. એવી પરિસ્થિતિ જ ઊભી ન થવી જોઈએ એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. અને હું ઘરે આવીને અમે હમણાં એ જ ચર્ચા કરતા હતા કે હું જ્યારે પણ પરણીને ઘરે આવી હતી મમ્મીને કહેતી હતી કે મમ્મી હું પરણીને ઘરે આવીને ત્યારે મને યાદ છે કે અમારા મેરેજ થયા ને એ પછી તે વરસાદ એટલો આવતો હતો ને કે ઘણા લોકોને તો મંડપ પલળી ગયા ને તો ફળિયા ઓસરીમાં ફેરા ફરવા પડ્યા હતી એવી પરિસ્થિતિ. અને આપણને બધાને ખબર જ છે કે દિવાળી પછી પણ વરસાદ એટલે કે માવઠું છે એ આવે જ છે. તો આપણે એવી કંઈક પરિસ્થિતિ ઊભી થવાની તૈયારી હોય, આપણને જાણ હોય. પહેલાં તો ખબર નહોતી, હવે તો એવી આગાહી મળી જાય છે કે આટલી તારીખથી આટલી તારીખ આગાહી છે, આ તે છે. તો આપણે કંઈક એવી વ્યવસ્થા કરીએ. જેમ કે અમારી જ માંડવી છે એ ખેતરમાં પડી હતી પણ એને ધાર દેવા માટે એ લોકોએ ઢગલો ત્યાં રાખ્યો હતો. અને પછી થયું એવું કે વરસાદ આવતો હતો ને ત્યારે એને ઢાંકી દેવી પડી હતી. અને કાકાજીની માંડવીનું તો મને ખ્યાલ છે એટલી મસ્ત મોટી મોટી માંડવી હતી, સફેદ ફળિયામાં પડી હતી બેસતા વર્ષના દિવસે. ત્યારે હું વિચારતી હતી કે આ ઢગલો ખુલ્લો આવી રીતે મૂકી દેવો ફળિયામાં. અને એને ખુદને માંડવી છે એ પલળી ગઈ, ફળિયામાં પડેલી માંડવી છે એ પલળી ગઈ. તો કાંઈક એવી વ્યવસ્થા આપણે કરવી જોઈએ કે જેથી કરીને માંડવી છે એ ટાણાહાર ઘરમાં. હું પહેલાં એક ગામમાં નોકરી કરતી હતી ને ત્યાં મને ખ્યાલ છે કે લોકો એક રૂમને ઓસરીમાં રહેતા હોય, એકમાં એના સાસુ સસરા રહેતા હોય. તો એ લોકો કપાસ છે ને એને રૂમમાં ભરે
અને એ પોતે બધાય ઓસરીમાં સૂતા હોય, પણ કપાસને અંદર રાખ્યો હોય હાંચવીને કે જેથી કરીને એ બગડે નહીં. તો હવે લોકો આવું કેમ નથી કરતા એમ. ખરેખર તો આપણું આખા વર્ષની મહેનત છે એમ તો આપણે હાંચવીને જ રાખવી જોઈએ. ટાણાહાર માંડવી આપણે ઘરે પહોંચાડી દેવી જોઈએ અને કંઈક એવી સગવડ, કંઈક એવું વિચારી રાખવું જોઈએ જેથી કરીને કદાચ ગમે એવો વરસાદ આવે ને તો એ આપણી માલને નુકસાની ન થાય, એવું પ્રયત્ન કરવા જોઈએ. પછી તો ભગવાનના ઉપર આપણે છોડી દઈએ છીએ ને ભગવાન ઉપર આપણે બધું મૂકી દઈએ કે હવે તું જેમ કર એમ. પણ આપણે પણ આવા અમુક પ્રયત્નો કરતા રહેવા જોઈએ, એવું મારું માનવું છે. ઘણા મને ખબર છે આવું વિચાર છે કે લે તમે તો નોકરી કરો છો તમારે શું લેવા દેવાનું, પણ એવું નથી. અમારા ઘરે પણ આવી આખા વર્ષની મહેનત છે. તમે નજર સામે જોવો છો, ઓસરીમાં પડી છે અને થોડાક દિવસ પહેલાં ખેતરમાં પડી હતી ને વરસાદ આવતો જ હતો. અને અમે ચિંતા ત્યાં અંકલેશ્વર બેઠા બેઠા કરતા હતા કે હવે ઘરે પહોંચી ગઈ, લઈ લીધી, શું કર્યું, પલળી, આમ થયું. એટલે આવું બધું તો થતું હોય છે. પણ એ હું યાદ અત્યારે આજ ઘરે આવીને તો એ જ યાદ કરતી હતી કે મમ્મી હું જ્યારે પહેલાં અમે પરણીને આવ્યા ને એ વખતના વર્ષોમાં મને યાદ છે કે મારો રૂમ છે, આ મારો રૂમ છે, એ રૂમમાં એકેય સિઝનમાં ઘઉં, કપાસ એટલા ભર્યા હોય ને કે ખાલી એક ખાટલો અંદર રહે ને એટલી જગ્યા હોય. એવા દિવસો મેં જોયેલા છે. પણ હમણાં ઘણા વર્ષથી એવું મને જોવા નથી મળ્યું કે આખું ઘર ભર્યું હોય એમ. નહીં તો હું આવું ને એટલે ઓસરીમાં એટલા ઘઉં ને કપાસ ને માંડવી ને બધું પડ્યું હોય અને રૂમ તો આખો ભર્યો હોય. મારો ક્રિશ તો ઘઉં કપાસ ભાળે ને તેની ઉપર ઠેકડા મારતો હોય. એવું હમણાં ઘણા ટાઈમથી જોવા નથી મળતું, પણ પહેલાં એવું સરસ મજાનું બધું જોવા મળતું. ઘરે આવ્યા હોય દિવાળીમાં ને એમાં અને હે તારા માંડવીથી રૂમ ભર્યો હોય. ત્યારે મને યાદ છે કે દિવાળીના દિવસે રાત્રે બા ને એ લોકો માંડવી છે ને એ ઘરે પહોંચાડી દેતા અને પછી બીજા દિવસે સરસ નાહી ધોઈને તૈયાર થઈને બેસતું વરસ મનાવતા. હવે હમણાંથી થોડાક ટાઈમથી ક્રિશ થોડુંક ધીમું કામ, હમણાં ખબર નહીં, મને નથી બહુ ખ્યાલ, પણ હમણાં થોડુંક લેટ થઈ જાય છે. અને આ માંડવી છે ને એ બચી ગઈ એમ કહું તો હાલે અમારી માંડવી તે, નહીં તો એ તે ખેતરમાં તરતી હોત. જોકે આ સાઈડ ખાંભા સાઈડ વરસાદ પડ્યો છે, પણ આમ જે રાજુલા જાફરાબાદ જેટલો વરસાદ છે એ ખાંભામાં નથી એટલો મને લાગતો. કાં પછી અમારે આ સાઈડ ઓછો છે, પણ ખાંભામાંય બહુ વરસાદ હતો એ તો મને ખ્યાલ છે. એટલે આખા વર્ષની મહેનત છે, 6 મહિનાની, આમ તો વર્ષની નહીં 6 મહિનાની મહેનત છે એ બહુ વાંધો આવ્યો નથી. થોડીક કેવા માત્ર જે તળિયાની માંડવી છે ને એ પલળી હતી, પણ હું ઘણા બીજા હું ઘણા વિડીયો જોતી હોઉં છું, માંડવી ઉગી ગઈ હોય ને કપાસ ઉગી ગયો હોય ને આવું થતું હોય છે. પણ હું એવું વિચારું છું કે નેક્સ્ટ ટાઈમ આપણે બધા હવે જાણી જ ગયા છીએ કે ભગવાન ટાણે જ વરસાદ કરશે, એટલે એવી કંઈક સગવડ ગોઠવીએ કે જેથી કરીને આપણો પાક છે એ ઘરે હાજો નરવો પહોંચી જાય.